આજે અમે આવી ગયા છે જંગવડ સાગરભાઈ પટેલના ફામે. નવી પેઢી નવી બુદ્ધિના ખેડૂત. કેમ કે મને પેલો જ વિડીયો મેં એનો જોયો હતો કે કેનેડા વાળો કે અમારે અહીંયાથી બહુ બધા બહાર જાય છે. એને કીધું કે જમીન હોય ને તો બહાર ના જવાય. એ વિડીયો મને બહુ ગમ્યો અને તરત મેસેજ કર્યો કે ભાઈ વિડીયો ચાલુ રાખજો, મજા આવી છે. પછી હમણાં કાલ કે પરમ દિવસ જ એની આ અગત્યનો વિડીયો મૂક્યો હતો. જો કેટલા બધા ફૂલ છે. આજે અમે અહીં આવી ગયા. જો અહીં બધું ડિસ્કશન ચાલે છે. એના ફાધર છે સાગરભાઈ પટેલના. આ અંબાનો બગીચો છે. આમાં ઘણું બધું એવું છે. આ અગત્યાનું તો શાક થાય છે, પછી એના ભજીયા થાય છે એના ફૂલના, ને ઘણું બધું ભાઈ આમાં એવું છે. ઘણી બધી નવીન ફ્રૂટ છે, ઘણી બધી અલગ અલગ જાતના ઝાડ છે બધા. તો મજા આવે છે ભાઈ. જે ચીલા ચાલુ બધા વાવે છે કે જે આજ કરો, તો આ બધું સાગરભાઈ નવું બધું વાવે છે. જેમાં સક્સેસ મળે છે એમાં પોતે કહે છે કે તમે આ વાવો, આ થાય છે, આમાં સારું છે. તો મસ્ત ભાઈ બધો એનો બગીચો છે. સપોર્ટ સારો એવો કરે છે, બધાને આન્સર કરે છે. મને પર્સનલી મેસેજ કર્યા હતા તો બધા આન્સર કર્યા, મને ફોન નંબર આપ્યા. તો આવો એક વખત મુલાકાત લ્યો તમે. સાગરભાઈને એક વખત ફોલો કરી દેજો, સપોર્ટ કરજો. મરચા પણ નાનું છે, પણ નાગનું બચ્ચું છે. એકવાર ખાઈને તમે ટ્રાય કરજો. આ વાલ છે સાગરભાઈ ના ફામે. ઓડી મોટી વાલ મેં પહેલી વાર જોઈ, અંદરથી લાલ દાણા વાળી. જો ભાઈ તમને ટમેટા જેવું લાગીએ. હે રીંગણું જો એનું ઝાડ છે. બીજા સામે રહ્યા બધા રીંગણા. જો ભાઈ આ ભીંડો. આ જે એનો ટાંકો છે કે જેમાં ગૌમૂત્ર 2 વર્ષ જૂનું ને બધું નાખે મિક્સ કરીને એનું બનાવે. પછી હમણાં આંબામાં બધામાં છોડી દે છે. તો એ આખી પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષોથી કરે છે, જેનું તમે રિઝલ્ટ જોઈ શકો છો. કે અહીંયા આ વિસ્તારમાં આંબા થતા નહોતા, કોઈને છે નહીં ને થતાય નહોતા. પણ એ લોકોએ જો આવી રીતના બધું કરીને અત્યારે ઉછેરાવો કર્યો છે ને હવે બધાને રોપાને એવું આપે છે. તમારે પણ જો આંબાની કલમ કે લેવી હોય તો અહીંયા તમને મળી જશે સાગરભાઈ પાસેથી. જો ભાઈ થાઈલેન્ડ નો આંબો છે. બધા અલગ અલગ વાવેલા છે. વર્ષમાં 3 વખત આવે છે ને અલગ અલગ કલર. આ લાલ પેશન ફ્રૂટ ઘણું બધું છે. તમે આવો ને જોવો.